નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ દસાલાડ ભવન ખાતે ગોકુળવાસી નૈનાબેન ગોપાલદાસ શાહ પાનવડવાળા પરિવારના સ્મરણાર્થે પિયુષભાઈ પારેખ ડભોઈવાળાના મનોરથી સ્વરૂપ શ્રીમદ ભાગવત કથામાં ગોવર્ધન લીલા, મહારાજ રૂકમણી વિવાહ, નંદ મહોત્સવ જેવા અલૌકિક મનોરથ પ્રસંગો યોજાયા। વ્યાસપીઠ પરથી ગિરિરાજ શાસ્ત્રી મહારાજે સૌને જ્ઞાન પૂરું પાડ્યું, જ્ઞાનની વાતો કરી અને જેમાં વૈષ્ણવો ખૂબ જ ઉત્સાહભેર અને ભક્તિભેર સાંભળતા નજરે પડ્યા। અહીં અલગ અલગ પ્રસંગો યોજાયા હોય, વૈષ્ણવો મન મૂકીને માણતા જોવા મળ્યા। સંગીતકારોએ સંગીતના સથવારે રમઝટ બોલાવી અને વૈષ્ણવો નાચી ઉઠ્યા। જાણે ચંદ્ર સરોવર અને કામવનમાં મહારાજ કરી રહ્યા હોય તેવો કથામાં માહોલ જોવા મળ્યો। મુખ્ય મનોરથી પિયુષભાઈ પારેખ દ્વારા કથામાં કાળઝાળ ગરમીમાં પણ સુંદર આયોજન કરવામાં આવ્યું અને સમૂહમાં આરતી ઉતારી મહાપ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા। Goda Madero